ઉનાળાના પ્રારંભે જ સૂર્યદેવે આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું। આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સિવિયર હીટવેવના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે। જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, સાબરકાંઠા, વડોદરા અને સુરતમાં પણ યલો એલર્ટ છે। આગામી 3 દિવસ ગરમીના પ્રકોપ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં લોકોને આંશિક રાહત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ। અમદાવાદની વાત કરીએ, તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા મહાનગરપાલિકાની ટીમે શહેરીજનોને તકેદારી રાખવાની સૂચના આપી છે। 13 માર્ચે દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે। સુરત શહેરમાં કાળઝાળ ગરમીની અસર માનવ જીવન પર તો જોવા જ મળી રહી છે, પરંતુ અબોલ પક્ષીઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો, જહાંગીરપુરા ગાર્ડન છે અને ત્યાં આ પ્રમાણે અબોલ પશુઓ છે અત્યારે હાલ પાણીમાં છબછબિયા કરતા જોવા મળતા હોય છે। અત્યારે તસવીરો તમે જોઈ શકો છો, જે પ્રમાણેની કાળઝાળ ગરમી અત્યારે હાલ સુરત શહેરમાં જોવા મળી રહી છે। ત્યારે ગઈકાલે 41 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે એ જોવા મળ્યું હતું અને સામે છેડે તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે હાલ આ તળાવ છે અને તળાવની બાજુમાં ઠંડક મેળવવા માટે કબૂતરો છે એ અત્યારે હાલ કિનારા ઉપર જોવા મળી રહ્યા છે। જે પ્રમાણેની તસવીરો આપ જોઈ શકો છો, જે રીતે અત્યારે હાલ કાળઝાળ ગરમી છે ત્યારે તેનાથી બચવા માટે ડોક્ટરો છે એ સલાહ આપતા હોય છે, પરંતુ જે પ્રમાણેની તસવીર અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે આ ગરમીમાં રાહત મેળવવા માટે કબૂતરો છે તળાવની અંદર જે પ્રમાણે છબછબિયા કરતા જોવા મળતા હોય છે ત્યારે પાણીમાં ડૂબકી મારીને તેઓ ઠંડક મેળવતા હોય છે। આ રીતની પરિસ્થિતિ છે એ જોવા મળી રહી છે। ઠેક ઠેકાણે જ્યુસ પાર્લર હોય કે આઈસ્ક્રીમ પાર્લર હોય તેનાથી જે પ્રમાણે લોકો છે એ રાહત તો મેળવી લેતા હોય છે, પરંતુ અબોલ પક્ષીઓ હોય છે એ ક્યાં જાય, કઈ રીતે રહે, અત્યારે હાલ જોઈ શકાય છે એક બાદ એક કબૂતરોનું ઝુંડ છે એ ઝુંડ અત્યારે હાલ આ પ્રમાણે કિનારા ઉપર જોવા મળતા હોય છે। આ રીતે ઠંડી છાયામાં જે અબોલ પક્ષીઓ છે એ અત્યારે હાલ આશ્રય લઈને બેસેલા જોવા મળી રહ્યા છે। કાળઝાળ ગરમી છે અને કાળઝાળ ગરમી વચ્ચે જે પ્રમાણે અત્યારે હાલ માનવ જીવન પ્રભાવિત છે, પરંતુ એની સાથોસાથ જે અબોલ પક્ષીઓ છે એ પણ જોવા મળી રહ્યા છે। અત્યારે જે રીતે તાપમાન જોવા મળી રહ્યું છે ત્યારે 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે અત્યારે સુરત શહેરમાં જોવા મળી રહ્યું, સમયાંતરે 41 થી 42 ડિગ્રી જે સેલ્સિયસ તાપમાન છે એ જોવા મળતું હોય છે। અને આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાતી હોય ત્યારે લોકોને સાવચેત રહેવા માટેનું સૂચન તો આપવામાં આવતું હોય છે, પરંતુ ઠેક ઠેકાણે જે લોકો છે એ અબોલ પક્ષીઓ માટે પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।